ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને આજે જો તડકો નીકળો છે, ધૂપ હવે નીકળી છે, વરસાદ ફાઇનલ હવે રહ્યો છે ને કંઈક તડકો ફળિયામાં નીકળો હવે. હે મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો હજી તે બી ફોન હાથમાં લીધો તા જ નીકળી, નકર તો અટાણ સુધી નીકળી નહોતી કઈ તડકી. આછે દેખાતી જો હવે અસલ નીકળી. આવી તડકી નીકળે તો સરસ તડકો આવ્યો. કપડા કાંઈ ફૂંકાઈ જાય તો બહાર ફૂંકવી. એવું બે છે. દી થયા ઢારિયામ નહીં ખાશે. આજ નીકળે તો આજ તો બહાર ફરિયામ તોરણ બાંધી. બે દી થયા ઢારિયામ બાંધ્યા છે. એટલે ફરિયામાં તોરણિયા ચાલુ કરી આપણે. એવું છે. અને લ્યો બુટીની એક્સરે પાડ્યો હતો ને દાંત બતાવવા ગયા ત્યાં દાણો બુટી કઢવે. એવું છે. પહેરવાનું કઈ હેમ્પ્રું જ નહોતું તો મેં લાય અટાણ હેમ્પ્રું તો ધોઈને પહેરી લેવો કાઢી છે. ઓકે. અને હમણાં હિંડોળા ચાલુ થઈ ગયા છે એટલે મમ્મી હવે હિંડોળા કરશે દરરોજ. એટલે મમ્મી મોડી નવડી થાય હિંડોળાના બધે શણગાર કરે એટલે જો કેવા મમ્મી ફૂલના દરરોજ અલગ અલગ યુનિક હિંડોળા બનાવવાના હોય એટલે મમ્મી દરરોજ અલગ અલગ હિંડોળા રંગોળી બને બહુ ગુલાબ આવતા હતા અને ઈંડોળા ચાલુ થઈ ત્યાં થયા તો ગુલાબ હવે આજ તો બે ત્રણ જ ચેડા. હા તો ગુલાબ આવતા ઓછા થઈ ગયા. હવે પાછા 15 દી પછી આવી છે. ડોકા જેમ ફૂટે ને એમ કર્યું ફૂટે. એવું છે. એટલે તઈ બધાને દેવા બધાને દઈ દેતા, મંદિરે દઈ દેતા, ઋષિતા સ્કૂલે કોલેજે જગલું ભરી જતી તોય વધતા. અને હવે જો બે ત્રણ ચડે. એવું છે. અત્યારે ઓછા આવવા માંડ્યા. હવે ચંપા ના આવે મારે. ચંપાનું ફૂલ આવે બહુ. ફૂલ ન હોય તો પછી ચોકલેટ ના શાકભાજી ના બધાય થાય. જે હોય એના કરી નાખવાના હોય. યસ. અને આપણે એક પેપર વર્ક્સ થી બનાવી છીએ પણ આવશે. પેપર વર્ક્સ નો બનાવી છીએ કામ. હા. એટલે એવી બધી પેપર વર્ક્સ છે. અલગ અલગ ચોકલેટ ના આવે, ફૂલ ના આવે, ફળ ના આવે, શાકભાજી ના આવે, બધા અલગ અલગ રાજી કરવાના હોય. ડેકોરેશન કરીને ભગવાનને રાજી કરવાનું હોય. એવું છે. અને પપ્પા ગયા છે વાડીએ ચક્કર મારવા કે શું છે હવે વાડીએ કી વાડી ગયા છે. કાંઈ ખબર નથી. તો કીધા વગર ના આવી જશે. મને નહોતી ખબર. એવું હું છે. તો ઈંડોળા કરતી હતી તે મેં આ ઈંડોળા થઈ ગઈ ગાડી જોઈ એટલે આ તો વહી ગયા વાડીએ. નથી કીધું કે વાડી જાવ છે. એટલે ગમે એ બીજી ઈડા વાળી કે ત્યાં કઈ ચક્કર મારવા ગયા તુવેર કાં સીમાડે ગયા છે. હવે ક્યાં ગયા છે ખબર નથી. પપ્પા વાડીએ ગયા છે. ન્યાય જોવા જવું જોઈએ ને કે ઉઈગા કેટલાક સોંપવાના છે. કેટલા 6 દી થયા એડા વહીવા એને. એડા તો મોડા નીકળે એટલે એડામાં તો વાર લાગશે. તુવેર નીકળી ગઈ હોય એને હાથ નીકળી ગઈ હોય. હા હા ઈ તો નીકળી. ઈ બે ત્રીજે દી દવા છાંટવા ગયા તા કેતા હતા કોટા ફૂટી ગયા હે. એવું છે. હવે તો બારી નીકળી ગઈ હોય, દેખાઈ ગઈ હોય. હવે ખબર નહીં ન્યા જોવા ગયા કે સીમાડે ગયા. જો મમ્મીને પાછો તડકો નીકળો ને વયો ગયો. હમણાં પાછો નાખતી હતી તો પાછો તડકો નીકળો ને તો મમ્મીએ તોરણિયા બાંધવાનું પાછું ચાલુ કરી દીધું છે. માથે અંદરથી હારી ને આયા બારે. જીરીક વાર તડકી નીકળે, જીરીક વાર સાયું. થોડી વાર પણ નીકળ્યા કરે તા. તડકી હોય ને તે આ નેફા ભીના હોય ને તપી જાય તો સુકાઈ જાય. એટલે જો મમ્મીએ પાછું તોરણિયા બાંધવાનું ચાલુ કરી દીધું છે. એટલે હું તમને આજે ગાર્ડનિંગમાં છે ને આપણે ગુલાબનો રોપો લઈ આવ્યા હતા. તો ગુલાબ ઉજરી ગયું છે. જો આ બધું ફૂટ્યું રેડ જેટલું છે ને અહીંથી છેકથી ફૂટી ગયું છે. એટલે આપણે એ ઉજરી ગયું. આમ ઇંગ્લિશ ગુલાબ કહીએ. ઇંગ્લિશ ને ગુજરાતી હોય. આ ગુજરાતી, આ ઇંગ્લિશ હશે એવું. એટલે કે આમ ઊભા રોઝ થાય, ઘાટા એકદમ મરૂન કલર જેવા હોય. અને આનો કલર થોડો આમ પિંક હોય. ઓલો રેડ જેવું હોય ને આ પિંક હોય. એટલો ફેર હોય. ઓલો હાવ પિંક છે. હા એ તો એકદમ સોફ્ટ પિંક છે. અને આવડું મોટું બધું ગુલાબ છે. આવડું મોટું ગુલાબ આપણે ચડાવેલા જ છે બધા. તમને ખબર પડી જ જશે કેવા થાય છે. અને ઓમે જો પાન ને બધું ફેર જો આના પાન દે મોટા મોટા છે. ઓલા ઝીણા. આ દેશી ગુલાબ કહેવાય. આ ઇંગ્લિશ ગુલાબ છે. આ અને આ ઈ નથી. આ ઇંગ્લિશ કેવું ઓમ દેશી જ છે પણ ઓમ ઇંગ્લિશ જેવું છે. મોટું બધું થાય. હા એટલે દેશી હોય ને થોડાક નાના થાય. ચોમાસે બહુ આવે, ઉનાળે ઓછા આવે. ઉનાળે થાવ નાનું થાય. પણ આવે બહુ. દેશી ગુલાબ હોય ને આવે બહુ. ઈ વધારે આવે. હા ઝાડું મોટું થાય ને આવે બહુ. આ ઇંગ્લિશ ગુલાબ જેવું હોય છે. આમાં ઊભું આયલું જાય જો ફોટો ઊભું ચાલે. હવે આ કેવું થાય છે હવે આમાં કેટલા આવે છે પછી ખબર પડે. અત્યારે તો જેમાં કોઈ કરી નથી આવતી. એમાં 2 કરીને ગુલાબ આવ્યું હતું. આપણે કલમ લીધી હતી. એ તો કલમ ભેગું સાથે આવ્યું હતું. હવે પણ હજા ફૂટ થઈ ને એટલે હવે આમાં કર્યું થાય. પછી એમાં થાતા વાર લાગશે હજી. વાર લાગશે. આગલા વર્ષે હા ત્યારે પાછા થશે સરસ. ઈરમાં રોગ આવ્યો છે. જો ઈરું ખાઈ જાય છે પાન. ઈર મેં સવારે જોઈ પણ કે ઈર છે નહીં. એક હતી લઈ લીધી 2-3 દી પેલા.
પણ તો હજી ક્યાંક ઝીણી હઈ છે ખરા, જો પાન ખાઈ જઈશ, કુણા એવા ઈ ખાઈ ગઈશ. તીરનું કિડનેપિંગ ચાલુ કરો, ચાલો. મેં સવારે બહુ તપાસ કરી પણ મને આમાં કે મળી નહીં, પાન દેઠે બેઠી હોય ક્યાંક. એટલે મેં આમ બધા પાન જોયા પણ કે મળી નહીં. એ પેલાનો હશે મમ્મી. ના ના, કુણું પાન એવું એ ખાઈ જાય એટલે એમ હોય જ અત્યારે જ. હા, તો એ હું જોઈતું છે. તો જીવડા જેવું કઈક છે, આ ઈર નથી. ઈર તો લીલી હોય મોટી બધી. હા, એ તો જોઈ છે, આપણે બતાવી હતી એક દિવસ. જો આ મોટી બધી ખાઈ જડો. ગઈ છે જો. એટલે મારી ખૂણામાં આવ્યું હશે એટલે હશે. હા, તો હશે. કેવું હોય, રાત ની આવતી હશે ને દિન બેહી જાતી હશે ક્યાંક ભોમાં ક્યાંક. ગુમ થઈ જાય, ગુમ. રાતના ખાતી હશે પાન. શું અંતર આપણે વાડીએ રીંગણા આવવા માંડ્યા પણ હજી આમાં ફૂલ આવીને ખરી જ જાય છે. હા, આમાં આ નથી જો આવતા. બંધાઈ પણ છે ને, ખરી જાય છે. ખરી જાય છે. જો. છોડવો જો તો એમ થાય કેવા રીંગણા આવતા હશે, કેવો અસલ નરવો છોડવો છે. હમ. અને આ જો કાંટા લાગી લાગીને ભાંડા ઉતરી ગયા અહીંયા. કાંટા ભરાતા હશે. અત્યારે પાછું મમ્મી હવે સંચે બેસી ગઈ છે. શું કરવા માંડી? વાઘો બનાવે છે મમ્મી? એક વાઘો બનાવ્યો. જો મમ્મી સરસ મજાનો ખાના માટે વાઘો બનાવ્યો. અને આ રીસીતે આ બે ટોપ પાસા લીધા છે, તે એક એક સિલાઈ કરવાની છે, જરાક પોળા થાય છે એટલે. એવું છે. આ તે ફઈ ઘર ગઈ હતી ને તે લઈ આવી. હમ. ત્યાં ગમે ત્યાં માસી ત્યાં જાય, ફઈ ત્યાં જાય, એક ટોપ તો આવે આવે ને આવે જ એનો. હા. ટોપ થી ધરાય જ નહીં. એટલે જો મમ્મી સિલાઈ કરે છે અને વાઘો બનાવ્યો કાના માટે સરસ મજાનો પિંક કલરનો. જો આપણું મટીરિયલ તો પડ્યું જ હોય, આમાં કપડા છે ને આમાં પટ્ટીઓ છે. જઈ જેતપુર જતા હોય ને તે પટ્ટીઓ લીધે રાખી સારી ગમે એવી. હમ. અને કાપડ તો ડ્રેસ નું કોઈ ચુંદડી નું વૈતું હોય એટલે એ પડ્યું એટલે લેવું ન પડે. એટલે મમ્મી છે એનું સિલાઈ કામ કરે છે અને આપણે થોડોક વિડીયો એડિટ કરતા હતા. વિડીયો એડિટ થઈ ગયો અને 11 થઈ ગયા છે. હવે 11 થઈ ગયા. યસ, ચાલો હવે રસોઈ મમ્મીને બનાવવાની છે. મારે બનાવી કે તું થોડું બનાવી દે. એ તો હું ન બનાવી જ દઉં ને. હું તો બપોર બેઠી રહું જો તું બનાવી દે તો. આખો દી કઈ હંચે તો બેઠા ન રહે. કેટલુંક પછી તું આજે સ્ટોપ કર્યા ને એ વાઘો કર્યો. 15 વાઘા બનાવે ને તો 15 બનાવવાના છે. ઓ પણ એટલા બધા વાઘા કરી શું કરું? દરરોજ તો એક એક બનાવે તો બનાવે તો. આપણે કેમ 6 મહિને 6 મહિને બબે જોડી કપડા લઈ તો પાછા બનાવ લેવાય ને કાલે એમ પરમદી એમ. કાયમ થોડું મશીને પછી બેહવાનો ટાઈમ હોય. આજ જે ટાઈમ જોડે ને લઈ એકાદો વાઘો કરલો આ સિલાઈ કરવા બેહતી હતી ને તે એવું ટાઈમ હતો તે હજી 10 જ થયા. મેં રસોઈ કરવાનું વાર છે, 11 વાગ્યા સુધીમાં તે બની જાય. એટલે એટલે બે ટોપને સિલાઈ કરી ને આ વાઘો બનાવ્યો. રોજ એક એક વાઘો કરી તો 15 દી હાલે. રસોઈ બનાવી, કપડા છાંટા આવે તો લેવા જવાનું, મૂકવા જવાનું. એક કામ થોડું હોય, કેટલાય કામ હોય. કામ તો હોય, જતા રહેતા है ઘરે તો કામ હોगा सब कुछ होगा. તો મમ્મી છે હવે રસોઈ કરવા લાગી છે. શું મમ્મી રસોઈમાં બનાવે છે? દાળ મૂકી છે, દાળ. ભાત તો પલાટ દીધા અને દાળનો મસાલો સુધારું છું. એવું છે. અને તો બન રહે હે દાળ ભાત. ટમેટાની સાલ તો જો આમ કડક કડક ચાકામાં હાલે ને એવી. ક્યાંથી લીધા છે ટમેટા? માર્કેટમાં આવા જ આવે છે. અટાણે ટમેટાની સીઝન ન હોય એટલે શું કરે, કાચા ઉતારી લે. એવું છે, એટલે કાચા હોય એટલે જાડા આવે એમ ને? હા, અને પછી કાચા આ લાલ થઈ જાય એટલે કેમિકલ માં બોરી બોરાઈને આવતા હોય ને. આ કાંઈ અટાણે ટમેટા થાય નહીં, પાકે નહીં શિયાળા જેવા. એવું છે. પણ આ તો ટમેટા વગર કોઈને હાલતું નથી. ગમે એ રસોઈ બનાવો, ટમેટું, કાંદા, મરચું, લીંબુ તો જોઈએ. એટલે શાકભાજીમાં ટમેટું ને એમ બધું અલગ અલગ બધું જે શાકભાજી યુઝ થતું હોય બધું તો જોવાનું છે ને જનરલી. હા, એવું છે. અટાણે ટમેટાની સીઝન હોય ને એટલે જેમ બને એમ ટમેટા તો ઓછા જ ખાવા. યસ. શિયાળામાં થાય ને એવું ટમેટું અત્યારે ન હોય એટલે આ બધું કાચું ઉતારી લે. પછી આ બહારથી આવતા આપણે અહીંયા તો થતા જ ન હોય. तो कच्चा माल केमिकल में डुबो डुबो के आता है. કેળા, પોપૈયા, બધું દ્રાક્ષ બધું બોરાઈ જ આવે છે કેમિકલ માં. આ ખારેક આપણે અત્યારે લઈ હાવ કાચા જેવી હોય ત્યારે એમ કેવી મીઠી હોય. એટલે આખું કેરેટ છે ને એક કુંડી જોઈએ એમાં બોરી આવે. Dip and eat. Dip કેળા ને and બધું. eat. કેળા એવું આપણે કેળ હતી આપણે ગયા વર્ષે કાઢી નાખી. હા. આપણે પાકે તો કાચું એવું લીલા કલર નું જ રહેતું અને હા, અમારે કેળા પાકતા ને તો લીલા લીલા આખા ગ્રીન ગ્રીન જ હોય અને ગમે ત્યારે બીજા જોયા હોય ને જેટલા બી પાકેલા તો કેળું પાકે ને એટલે ગ્રીન નું ગ્રીન જ હોય ને આપણે તો આવે છે આખું પીળું થઈ ગયું હોય. એ કેળું તો પીળું જ ન થતું, આખું સીધું ગ્રીન હોય ને વધુ પાકી જાય ને ઓવરમાં તો એ કાળું પડી જાય. આખું પીળું કેળું હોતું જ નથી. હા, લીંબુ અત્યારે માર્કેટ માંથી લીંબુ જેવું પીળું હમ. એટલે આખું કેરેટ બોરાઈ જ આવે. અને લીંબુ જે આપણે લીંબોડીના તમે જોયા હોય ને તો અમુક હોય પીળા
પણ અમુક તો હે ને મોસ્ટ ઓફલી ગ્રીન કલર ના લીંબુ આવતા હોય, ખરી જતા હોય, લીલા લીલા ખરી થતા હોય. સીઝન પ્રમાણે બધું પાકે. જો અત્યારે લીંબુની સીઝન છે ને, અત્યારે લીંબુ અસલ જો લીંબોલીમાં જ આવું થઈ જાય. પીળું થઈ જાય, બાકી લીલા લીંબુ વધારે આવતા હોય. હા, ઉનાળામાં લીલા જ આવે. અત્યારે બપોર પછી છે ને મમ્મી પાછી સંચા માસે બેસી ગઈ. મમ્મી પણ કેટલોક સંચો કરવાનો હોય. ખુરશી વાતે બેઠી છે. હા, એમ ખુરશી માથે બેઠી છે, પણ મમ્મી વાકા જ કરે છે આજ તો આખો દિવસ. નવરાઈ જેવી છે. કેટલા વાકા બનાવ્યા છે, કેટલા બનાવ્યા? બનાવ્યો. એક ઓલો બ્લેક બનાવ્યો ક્યાં ગયો? ક્યાં છે? એ પછી હવે બતાવ્યા સિવિલ. એવું છે? વાહ, ખૂણા બોયો ગયો. એટલા બધા મમ્મીએ કાપડ કાઢ્યા છે અને આ બધું જો પટ્ટી છે, આમાંથી છે ને 20 વાકા થાય ને એટલી પટ્ટીઓ છે. એટલી બધી છે, આ કાપડ છે, બધું મિક્સ તો કરી પછી કરી એનો બનાવે. ઉપયોગ કરે ને નવરા હોય તો એને. Yeah. આ હિંડોળામાં રોજ નવો વાંકો પહેરાવી તો સારું. આપડી પાસે વાઘા તો 22 વાઘા તો છે જ. 22 છે. બે થી 3 જ નવા છે, બાકી બધા મારા બનાવેલા જ છે. વર્ષ ઉનાળામાં એટલે મમ્મી બધા રિપ્લેસ પણ કરતા રહેશે. એટલે અત્યારે હાલમાં 22 છે, બાકી તો કેટલા બધા હતા. હા, કેટલા તો વર્ષે નીકળતા જતા હોય. નીકળતા જાય, વર્ષ થાય એટલે મારો. તલ હતા ને એટલે વાડી જાન થતો એટલે નવરાઈ કઈ આવી જ નથી બનાવવાની. એટલે મમ્મી અત્યારે બનાવે છે. શ્રાવણ માસ આવ્યો એટલે ભગવાનના ઈંડોળા સજશે અને પછી નવા વાકા. આ શ્રાવણ મહિનો ને દિવાળી આવે તો કેમ કપડાના સેલ પડે, આમ બાયું ઉમટી પડે, આમ સિટીમાં જો ને સેલ કરી. તો આપણે દિવાળીની શ્રાવણ મહિનાની ખરીદી કરીએ, એમાં ભગવાનના નવા બનાવવા પડે. બનાવવા પડે, ઓફકોર્સ. હા, એટલે જો મમ્મીને વાઘા હાલે છે ને, આપણો યુટ્યુબમાં આ મોટો જો વિડીયો મૂક્યો તો પાછો કોપીરાઇટ આવ્યો. 1 કલાક પહેલા મેલ આવ્યો છે મને, જો આપણે બતાવી દઉં. કોપીરાઇટ ક્લાઇમેટ વેલકમ પાર્ટી બ્લોગ ફેન્સી ડાન્સ કોપીરાઇટ આવ્યો હતો હાઈડ એન્ડ શૂટ નો. જે ઇન્ટ્રો મેં આગળ ઓલું મૂકેલું હતું ઇન્ટ્રો માટે, ઠુ કરી નાથું વાળું, એ સોંગમાં કોપીરાઇટ આવ્યો હતો. રહીને કોપીરાઇટ આપે. એટલે પછી છે ને આપણે અત્યારે તો રિમૂવ કરી નાખ્યો છે ફાઇનલી. એની માથે બીજું સોંગ ચડાવી દીધું, પણ આખો લોક બગડી જાય એવા સોંગ. 2 એવા સોંગમાં છે ને આવું પાછું આની અંદર આવ્યા પછી કઈ આપણે આપણી એડિટર રીતે કઈ સ્કિલ નો આમાં દેખાડી શકીએ. એની સ્કિલ ઉપર જ આપણે એડિટ કરવું પડે, એટલે પછી મ્યુઝિક ને બધું આખો વ્લોગ બગડી જાય. એટલે પછી આપણે લાયસન્સ લીધું છે ક્રિએટર કોમન્સ નું. એટલે ખાલી આટલું હતું, HTML નો કોડ આવે છે. એટલે એ રીતનું બધું કોડ ને છે, આટલું લાયસન્સ લીધું છે. યુટ્યુબ નું લાયસન્સ આપણે મૂકી છે, ક્રિએટિવ કોમન્સ નું લાયસન્સ યુઝ કરી છે. કેટલા કોપીરાઇટ્સ આવે છે પછી ખબર પડે હવે કેવું ચાલે છે. એટલે આવું બધું છે. આમાં અલગ અલગ લાયસન્સ પણ ખબર પડે કે ના પડે પણ બતાવી દઉં છું તમને. એટલે આ લાયસન્સ જોઈએ આપણું પર્સનલ તો છે ને, એટલે આપણે બીજાના યુઝ કરવા પડે છે. લાયસન્સ બેઝિકલી વસ્તુ એ છે કે તમારી પાસે પરમિશન છે કે આ વસ્તુ તમે મૂકી શકો. એમ આપણું લાયસન્સ હોય તો આપણી વસ્તુ જ એમની અંદર મૂકી શકીએ. કાંઈ પછી જે વસ્તુ મૂકેલી છે એ લોકોનું લાયસન્સ જોઈએ આપણે કે મૂકવા માટે, પણ એની કાં તો એમાં લેખિતમાં પરમિશન જોઈએ છે. હવે જે વ્યક્તિ ગીત ગાયેલું એને જ હું નહીં ઓળખતો ક્યાં છે એ જ નથી ખબર, તો ઓબ્વિયસલી કોપીરાઇટ આવવાનો જ છે. તમારી પાસે ઓપ્શન જ નથી. સોંગ કાઢો એટલે કાઢો, પછી ભલે તમે ગમે એ રીતે યુઝ કરેલું છે એવું છે. એટલે આ રીતનું બધું યુટ્યુબમાં મેનેજમેન્ટ આ રીતનું કરવું પડે એમ એડિટર ટાઈપથી. એટલે આવું બધું છે. જો અત્યારે દીદી છે ને યોગામાંથી આવી ગઈ છે અને આ મેં ને સવારે આ બધું કરી રાખ્યું હતું. જો અમે રેકેટની અંદર, મચ્છરના રેકેટની અંદર આવું ગોળ કરીને કોલેજે ત્યારે કીધું હતું કે રાઉન્ડ આવા બનાવી રાખજો એમ. અને જો આવા આપણે વેબ ફૂલ બનાવ્યા અને હજી બનાવવાના છે હિંડોળા માટે. અલગ સાહેબ બનાવશું બધા. અલગ અત્યારે પહેલા તો સર્કલ જ કરવું પડે. પહેલા સર્કલ કરવું પડે. એટલે આ બધા સર્કલ કરેલા છે, મેં સવારે કરી રાખ્યા છે બધા. અલગ શેપ નું બધું મેં કીધું સર્કલ કરી પછી ચોટાડી નો કે શેપ કરવાનો, એટલે નાના મોટા રાઉન્ડ કરવા પડે. એટલે પછી મેં કીધું કે લાય આ મચ્છર ની ચારી લઉં નેટ, એવા આપણે આ રીતે રાખ દેજો સ્ટેન્ડ, બાકી બધા રાખવાના. એટલે પછી મેં આવું કર્યું. આજે છે ને સ્ટુડન્ટ કહેતા હતા મને, મેડમ અમે તમારો વિડીયો જોવા માટે આવશું કે કાલે મારું પેપર છે ને SEO નું, તો કે IMP ક્વેશ્ચન કે આપજો કે. વાંધો ને, હાલો આજે વ્લોગમાં IMP ક્વેશ્ચન આપી દેશું. બીજું શું હોય તો જો સ્ટુડન્ટ સાંભળજો. આખું યુનિટ છે, યુનિટ 1 IMP છે અને યુનિટ 2 IMP છે. આખું યુનિટ વાંચવાનું છે, બરોબર છે? હાલો 2 IMP છે, IMP આપી દીધું છે, વાંચવા માંડજો બાળકો. ગઈ છે ને ગાયજીસ. અને એમ જો અમારા ગઈ છે ને ગાયજી શું અહીંયા વાકા બને છે મમ્મીને. તૈન બનાવી દીધા અને ચોથો ઓકે ચોથું બનાવવાની છે. યા એવું છે. સ્લીવ બનાવવાની છે, સ્લીવ. મારા મને સીવતા નથી આવડતા પણ ભગવાનના સીવતા આવડે છે. એવું છે.
ભાઈ આ રીતનું આપણે મીશોમાં સેલિંગ કરી શકીએ વાઘા સેલ કરવા હોય તો. પછી ઓર્ડર આવે તો નવરે ન હોય તો કરું. આપણે આઈડી બનાવ્યું છે, મીશોમાં સેલિંગ કરી શકીએ. જ્યાં આપણે તૈયાર લીધા હોય એવા જ છે ને, જો છે ને તૈયાર લીધા હોય એવા જ. આ તો આપણે કાપડ લઈને ન બનાવતા, કાપડ લઈને બનાવ પટ્ટીયું જ ખાલી લઈ, કાપડ તો હોય. તું કોઈ પણ જાતનું કાનાનું મટીરિયલ તું બનાવી શક, સેલ કરી શક. અને આમાં કઈ વારી ન લાગે, ખાલી પટ્ટી 4 ઇંચની કાપીને પાટલી પડવાની હોય, 2 પટ્ટીઓ ચોટાડવાની હોય. અને આપણે માર્કેટમાં કેટલી પ્રાઇસમાં મોંઘા બહુ મળતા, આપણે સસ્તામાં સેલ કરી એટલે વેચાઈ જાય. અને પાછા મમ્મીના બધા આમ બહુ હાર્ડ હોય, આમ ફૂલ ડિઝાઇન વાળા. ઓલા ઓનલાઈન નહીં, હાવ સિમ્પલ, એટલે સિમ્પલ આવે. જો આ વર્ષે મગાવ્યો તો હાવ ચારી જેવું કાપડ હોય અને આવી હાવ પટ્ટી જેવી તેવી પટ્ટી હોય, 2 રૂપિયા મીટર આવે એવી પટ્ટી હોય. એટલે જો આ રીતનો મમ્મીએ બનાવ્યા છે બધા. આમ ગયા વર્ષે શ્રાવણ મહિનામાં આપણે લીધા હતા. હા, ત્યારે ઓનલાઈન મંગાવ્યા હતા આપણે. આ નિષ્ઠાતું જાય કાપડ જેવું હોય ચાર. હા, ઈ પણ એવું લાગે જ નહીં. આ આમ બધા સારા લાગે, યુનિક ડિઝાઇન વાળા, હલકું કાપડ હોય. હા એવું. એટલે મમ્મી જો ત્યારે બનાવે છે. વાઘો લાસ્ટ રહ્યો છે, પૂરો થવા આવ્યો છે. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण, जय जय कृष्ण।